श्री राम जन्म उत्सव निमित्ते સૌથી પહેલા આપના માધ્યમથી સર્વે નગરજનોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ શોભાયાત્રા મેં 10 વર્ષથી પણ વધારે વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। આ શોભાયાત્રાનો ઉદ્દેશ હિન્દુ યુવાનો એકત્રિત થાય, સંગઠિત થાય અને એક શક્તિના રૂપમાં ઉભરે એ અમારો ઉદ્દેશ છે। આ શોભાયાત્રા ફતેપુરાથી લઈ ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર થઈ દૂધસાગર અખિલાનંદ મંદિરે આજે આઠમ અને નોમ એટલે બંને પવિત્ર તહેવારો આજે જ્યારે સમગ્ર દેશમાં ઉજવી રહ્યા છે, એવી જ રીતે આજે અલગ અલગ જગ્યાઓથી યાત્રાઓ પણ નીકળી રહી છે। વડોદરા ખાતેથી કુંભારવાડામાં રામજીની યાત્રા નીકળતી હોય છે દર વર્ષની જેમ આજે પણ એટલો જ હર્ષોલ્લાસથી લોકો જોડાયેલા છે અને અહીંની લોકલ પબ્લિકની સાથે સાથે આ જ્યારે યાત્રા આગળ પ્રસ્થાન કરશે ત્યારે પણ સિટી તરફ જશે અને સુરસાગર હનુમાનજીનું મંદિર છે ત્યાં એનું સમાપન થશે અને ત્યાં સુધીમાં લગભગ 3-4 કલાકમાં વડોદરાના જે પૂર્વ વિસ્તારના રહેતા લોકો તેમાં જોડાતા હોય છે। ખૂબ જૂની આ યાત્રા નીકળે છે, અલગ જ વાતાવરણ હોય છે જ્યારે શ્રી રામજીનું મંદિર અયોધ્યા ખાતે બની ગયું છે અને જે વાતાવરણ ત્યાં છે એવું જ વાતાવરણ ક્યાંક ને ક્યાંક આજે નજારો પણ જોવાનો મળશે અને બધા જ ધર્મના લોકો હોય કે જ્ઞાતિના લોકો હોય આજે સનાતની બન્યા છે અને એક થયા છે શ્રી રામજી માટે। તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજના દિવસે। જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે પ્રોગ્રેસમાં છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે। 6 SRPની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા PIPSA અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને દીપ પોઈન્ટમાં રથયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કોઈ ચેલેન્જ છે પબ્લિક માટે? આમ તો એકદમ ધાર્મિક તહેવાર છે, આપ સૌ જાણો છો, અને ખૂબ વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે, તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। આની પહેલાં અમે દરેક ધર્મના આગેવાનો સાથે મિટિંગો કરી લીધી છે। આજની તારીખે અત્યારે પણ જે મેઇન નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાનું છે એમનું સ્વાગત કરવાનું છે।